નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ખેડૂતોને મળશે 14,000 રૂપિયા। મિત્રો, કેન્દ્ર સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2026 અને 27થી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે। આ યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી માટે હેક્ટર દીઠ 14,000 સુધીની સહાય મળશે। ગુજરાતના 21 જિલ્લાઓમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને યોજનાનો લાભ મળશે। ખેડૂતો આજથી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે અને યોજના માટે પ્રમાણિત બિયારણનો ઉપયોગ અને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત રહે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત માટે ચિંતાજનક સમાચાર। મિત્રો, ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટની તસવીરો શેર કરી છે, જેમાં ગુજરાત માથે વાદળો ઓછા દેખાઈ રહ્યા છે। મિત્રો, જો આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। મિત્રો, જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે। હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે આગામી અંદાજે 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્યારે રિલીઝ થશે 24મો હપ્તો? મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિના ખેડૂતોના ખાતામાં જમા થાય છે। 23મો હપ્તો 20 જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો અને આ સમયગાળાને આધારે 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની સંભાવના છે। જોકે કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। ખેડૂતોને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ સસ્તા થશે। મિત્રો, દૂરસંચાર નિયામક ટ્રાયે ગ્રાહકોના હિતમાં દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિમય 2026નો નવો મુસદ્દો જાહેર કર્યો છે। નવા પ્રસ્તાવ મુજબ ટેલિકોમ કંપનીઓએ હવે ડેટા પ્લાનની જેમ જ 7, 28, 56 કે 84 દિવસની વેલિડિટીવાળા ફક્ત કોલ અને SMS પ્લાન પણ આપવા પડશે। આ નિયમથી મોબાઈલ રિચાર્જની કિંમતોમાં 50થી 70% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનો સીધો ફાયદો ફીચર ફોન યુઝર્સ અને વૃદ્ધોને થવાનો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। મિત્રો, વિશ્વમાં ફરી એકવાર તેલ સંકટ વધુ ઘેરું થવાની આશંકા છે। ઇન્ટરનેશનલ ઉર્જા એજન્સી એટલે કે IEA ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈરાનમાં વધતો તણાવ તેલ બજાર માટે ખતરો સાબિત થઈ શકે છે। જો આ હોર્મોઝ ફરી પ્રભાવિત થાય તો દરરોજ લગભગ 1.4 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ શકે છે, જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આગામી સમયમાં વધી શકે છે। જોકે હાલમાં સપ્લાય સામાન્ય છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું છે PM યશસ્વી સ્કોલરશિપ? મિત્રો, વડાપ્રધાન યશસ્વી મેઘવી છાત્ર યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વાકાંક્ષી પહેલ છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય પછાત વર્ગ એટલે કે OBC, આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBC અને વિમુક્ત અર્ધભૂમક જાતિ એટલે કે DNTના તે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાના છે જેઓ અભ્યાસમાં મેઘાવી છે। સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વિદ્યાર્થી પૈસાની અછતને કારણે પોતાનો અભ્યાસ અધવચ્ચે ન છોડે। 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને આ યોજનામાં વાર્ષિક 75,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે અને 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ યોજનામાં રકમ વધીને કુલ વાર્ષિક 1.25 લાખ રૂપિયા સુધીની પહોંચી જાય છે અને આ રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ડિબિટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી પારદર્શિતા જળવાઈ રહે છે અને વિદ્યાર્થીઓને પોતાનો ખર્ચ ઉઠાવવામાં કોઈ મુશ્કેલી નથી પડતી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો।
મિત્રો, આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. IBJની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 2,976 રૂપિયા ઘટીને 1.43 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અગાઉ 1.46 લાખ રૂપિયા હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં 13,468નો મોટો કડાકો બોલતા ચાંદી 2.34 લાખથી ઘટીને 2.20 લાખ પ્રતિ કિલો પર આવી ગઈ છે. જૂન મહિનામાં પણ કિંમતોમાં મોટો ઘટાડો થયો હતો. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી શું છે તેના વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં રીતસર ગમરોળ્યા બાદ મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી વિરામ લઈ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ખૂબ જ ઝડપી ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તેજ પવનોના કારણે આકાશમાં બંધાયેલા વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે અને ચોખ્ખું આકાશ જોવા મળી રહ્યું છે, જેના લીધે વરસાદનો પ્રથમ રાઉન્ડ હાલ પૂર્ણ થયો છે. જો કે મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે થોડા દિવસો પહેલા જ્યારે વરસાદી માહોલ હતો ત્યારે પવનની ગતિ સામાન્ય રીતે 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની હતી, પરંતુ હાલ પવનની ઝડપ વધીને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન 35 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને આગામી 5 દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી પવનની ગતિ ઘટીને ફરીથી 18 થી 19 કિલોમીટરની આસપાસ આવી જશે, જે વરસાદ માટે ફરીથી અનુકૂળ વાતાવરણ તૈયાર કરશે અને હવામાન વિભાગના મતે જુલાઈ મહિનામાં વરસાદના 2 રાઉન્ડ જોવા મળી શકે છે, જે અંતર્ગત 15 જુલાઈથી અરબ સાગરમાં સિસ્ટમ ફરી સક્રિય થતાં મોન્સૂન ઓફશોર ટ્રફ મજબૂત બનશે. આ સિસ્ટમના કારણે 15 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, આ રાઉન્ડ ખેડૂતો માટે રાહત સમાન સાબિત થશે. વરસાદનો અસલી અને એક મોટો રાઉન્ડ જુલાઈના અંતમાં જોવા મળવાનો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર 21 થી 25 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક નવો ટ્રફ સર્જાશે, જેના કારણે વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે. ત્યારબાદ 25 થી 31 જુલાઈ દરમિયાન મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં અત્યારે વરસાદની ખેંચ વર્તાઈ રહી છે ત્યાં રાઉન્ડમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે. અને મિત્રો, સાથોસાથ ખેડૂતને હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે જો વાવણી બાકી હોય તો ચિંતા ના કરતા. મિત્રો, હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોને ચિંતા ન કરવાની અપીલ કરી છે. રાજ્યના જે વિસ્તારમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થવાના કારણે વાવણી બાકી છે અને ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં જુલાઈના અંતિમ સપ્તાહમાં એટલે કે 21 થી 31 જુલાઈ વચ્ચે જોરદાર મેઘમહેર થશે. ટૂંકમાં આગામી દિવસોમાં પવનની ગતિ ધીમી પડતા જ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું પૂરા જોશમાં ખીલી જશે.